દિવાળી નવ વર્ષના નિમિત્તે આપ સૌ ભરૂચ જિલ્લાના, ગુજરાતના અને ભારતના સમગ્ર લોકોને મારા નવ વર્ષનું અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવું છું. હર વ્યક્તિનું પ્રભુ જીવન સુખમય રહે, તંદુરસ્તીમય રહે, આરોગ્યમય રહે અને શિક્ષણ ક્ષેત્રે પણ વધુને વધુ પ્રગતિ લોકો કરે એવી હું નવ વર્ષની શુભકામના પાઠવું છું. નમસ્કાર. ભરૂચ શહેર તેમજ જિલ્લાની સમગ્ર જનતાને હું દીપાવલી તેમજ નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભરૂચ શહેર અને જિલ્લો એમાં આવેલા વેપાર, ધંધા, રોજગાર, કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ખૂબ જ વિકાસ થાય એ પણ અભ્યર્થના રાખું છું. આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી કે જેઓ 2047માં ભારત વિકસિત ભારત બને એવો એમનો સંકલ્પ છે, એને સાકાર કરવા માટે આપણે સૌએ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના અભિયાનને તેમજ આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવા માટે સૌએ સહકાર આપી અને એ પ્રમાણે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. સાથે ભરૂચ શહેર અને જિલ્લાની સમગ્ર પ્રજા તંદુરસ્ત રહે, વિદ્યાર્થીઓને પણ વિદ્યાભ્યાસમાં પ્રગતિ થાય એ પણ હું અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. નમસ્કાર. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે સર્વ નગરજનોને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. નગરપાલિકા પ્રમુખ વતી હું નમ્ર અપીલ કરું છું ભરૂચ નગરજનોને કે આવનાર દિવાળીના તહેવાર નિમિત્તે આપણે સર્વ એક સાથે સંકલ્પ લઈએ કે ભરૂચ નગર વિસ્તારમાં આપણે કોઈને ગંદકી ન કરવા દઈએ કે ન કરીએ અને ભરૂચને સ્વચ્છ અને સુંદર રાખીએ. અને દિવાળી તહેવાર નિમિત્તે જ્યારે આપણે શોપિંગ કરવા નીકળીએ છીએ ત્યારે ટ્રાફિકનું પણ ધ્યાન રાખીએ અને બાઇક કે કાર પાર્ક પણ વ્યવસ્થિત જગ્યાએ કરીએ જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ના રહે અને બાઇક ચાલકો પણ અને કાર ચાલકો પણ ગાડી ચલાવે કે જેથી કરીને આપણે એટલું ધ્યાનમાં રાખીએ કે આપણું પરિવાર આપણું ઘરે રાહ જોઈને બેઠું છે અને નરેન્દ્ર મોદી સાહેબના આગ્રહથી આપણે ઘર ઘર સ્વદેશના અનુસંધાને આપણે સામાન્ય લારી ગલ્લાઓ પાસેથી ખરીદી કરીએ જેથી કરીને આપણી દિવાળી તો સારી રહે અને એ લોકોના ઘરમાં પણ દિવાળીનો તહેવાર ઉજવાય. એની સાથે આપણે હું ભરૂચ નગરજનોને હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું. ભરૂચ શહેરની તમામ નગરજનોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ નગરપાલિકા વતી પાઠવીએ છીએ. આવનારું વર્ષ ભરૂચના તમામ નગરજનો માટે ખૂબ સુખ સમૃદ્ધિ લઈને આવે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ. સાથે સાથે આવનારા વર્ષની અંદર ભરૂચ શહેરના નાગરિક તરીકે નગરપાલિકા સફાઈ માટે જે કોઈ કાર્યવાહી કરી રહી છે એમાં નાગરિકો સાથ સહકાર આપે. ભરૂચને સ્વચ્છ રાખવા માટે નાગરિક ધર્મ તરીકે નાગરિકે જે કરવાનું થતું હોય એ કરીએ, નગરપાલિકાના પ્રયાસોમાં સહકાર આપીએ. ત્યાં ત્યાં કચરો ના ફેંકે, ડોર ટુ ડોરની ગાડીમાં જ કચરો આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને નગરપાલિકા અને નાગરિકો તમામ સાથે મળી અને ભરૂચ શહેરને સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે આપણાથી શક્ય એટલા તમામ પ્રયત્નો કરીએ. એકવાર ફરીથી તમામ નગરજનોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. આજે મેં રજૂઆત કરી છે. વિપક્ષના સભ્યની રજૂઆતના ધ્યાનમાં આવનાર 2-3 મહિનામાં એ જે પણ અમારા પ્રશ્નો બાકી છે એ પૂરા કરવાની અમે એમને ખાતરી આપી છે. ફરીથી ભરૂચની પ્રજાને દિવાળી અને બેસતાની શુભકામના આપું છું. સાથે સાથે આવનું વર્ષની અંદર આપણે સાથે રહી ભરૂચના જે પણ પ્રશ્નો છે એ સાથે બેસીને ઉકેલીશું અને ભરૂચનો વિકાસ થાય એવી શુભકામના આપું છું.